લોકરક્ષક ભરતીમાં દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોની પસંદગી 18,322 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી થઈ છે। દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। 12,733 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી। હિતલ જોડાય છે। હિતલ, હવે આ દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, શું જાણકારી? અજીજનક ચોક્કસ એવું કહી શકાય કે લોકરક્ષક ભરતી બોર્ડમાં દસ્તાવેજ ચકાસણી માટે 18,322 ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવી છે। એટલે આ જે પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા હતી, ભરતી પ્રક્રિયા હતી, એ પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે એવું ચોક્કસ કહી શકાય। જે પ્રકારે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારોનો દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે અને જરૂર પડશે તો વધુ ઉમેદવારોને બોલાવવામાં આવશે। સાથે સાથે જોવા જઈએ તો જે કટ ઓફ જે છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। જનરલ પુરુષ ઉમેદવારો માટેનું કટ ઓફ 125 માર્ક, જનરલ મહિલા કટ ઓફ માટે 104.75 માર્ક અને ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 114.50, ઈડબ્લ્યુએસ મહિલાઓ માટે 80.50 અને એસસીબીસી ઉમેદવારો પુરુષ ઉમેદવારો છે એમનું 119.25, જ્યારે એસસીબીસી મહિલાઓ માટે 98.50। આ અંતર્ગત એસસી અને એસટી પણ મહિલા પુરુષ ઉમેદવારોનું કટ ઓફ જાહેર કરાયું છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આના આધારે આ પસંદગી યાદી બનાવવામાં આવી છે અને હવે તેમની પસંદગી યાદીમાં દસ્તાવેજની ચકાસણી કર્યા પછી તેઓને નિમણૂક પત્રની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાશે। જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હિતલ આપી રહ્યા છે। આભાર હિતલ આપનો। આપ જોઈ રહ્યા છો 12,733 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી।